તો વડતાલમાં અક્ષર ભવનની અંદર ભગવાન સ્વામિનારાયણની જે બેઠી મૂર્તિ છે અભય મુદ્રાવાળી, તો એના દર્શન શાસ્ત્રીજી મહારાજમાં એમને થયા. એને થયું કે આ તો ગજબ થઈ ગયું. અને અક્ષરધામના સુખનો અનુભવ, અને એ ગાળાની અંદર પણ અંતર્યામીપણે જેટલા પ્રશ્નો હતા, એક પછી એક પ્રશ્નોના જવાબ છે ને એ શાસ્ત્રીજી મહારાજે આમ આપતા હતા. અને પછી આગળ તલાવડી આવી, અને તલાવડી આવી તો તે વખતે એમણે વાત કરી. શાસ્ત્રીજી મહારાજે કહ્યું આ તલાવડીમાં ભગવાન સ્વામિનારાયણ નાયા છે. અને પાકે પહેલે ધડાકે સીટી કાકાને નિશ્ચય થઈ ગયો, જડબે સલાક નિશ્ચય. અને એવો નિશ્ચય થઈ ગયો તેની પાસે કોઈ પણ વ્યક્તિ આવે તો એ વ્યક્તિને એ નિષ્ઠાની વાત કરે. 1982ની સાલમાં અમારી સાથે વિદેશમાં પૂજ્ય ડૉક્ટર સ્વામી સાથે બાપાની આજ્ઞાથી વિચરણમાં હતા. બોલે છે સુપ્રીમ ડિવાઇન હોલીનેસ પ્રમુખ સ્વામી મહારાજ, હિઝ ડિવાઇન હોલીનેસ ડૉક્ટર સ્વામી, હિઝ હોલીનેસ સંતો. એ સીટી કાકા પડાકા, જેને કહે ધડાકા ને પડાકા કરે. અને એક વખત પ્રમુખ સ્વામી મહારાજને સીટી કાકાએ પૂછ્યું કે સ્વામી અક્ષરધામનું શું કેવું? તો બાપા હસતા હસતા કે તમને આવે છે એવું, તમને આવે છે એવું તો એ મલકાયા કરે, દેહ ભાવ ભૂલી જાય. તો જો આ સીટી કાકાને અનુભવ સત્સંગના સુખની આપણે વાત કરીએ છીએ તો આ સત્સંગનું સુખ. યોગીજી મહારાજના જીવનના કેટલાક પ્રસંગો આપણે સાંભળે. યોગીજી મહારાજ 1946ની સાલમાં મુંબઈમાં હતા. અને મુંબઈની અંદર ત્યાં આગળ મનુ સુબેદાર અર્થશાસ્ત્રી, મોટા અર્થશાસ્ત્રી, સત્સંગી નહીં, સસ્તું સાહિત્ય ટ્રસ્ટના એ પ્રમુખ, લોટસ ટ્રસ્ટના એ પ્રમુખ, અને યોગી બાપાને મળ્યા. હવે જો યોગીજી મહારાજને મળ્યા ને એ પોતે શું બોલે છે. મનુ સુબેદારે વાત કરી કે સ્વામી, હું ઘણા 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 મહાત્માઓને મળ્યો છું અને ઘણા મહાનુભાવોને મળ્યો છું, પણ આપના મોઢા ઉપર જે અખંડ બ્રહ્મનો આનંદ છે એ કોઈના મોઢા પર મેં જોયો નથી. હવે જો મનુ સુબેદાર એ બધા મહાત્માઓના યોગમાં, મહાનુભાવોના યોગમાં હતા એટલે એને ખબર છે બ્રહ્મનો આનંદ શું. થોડીક વાત, પણ આ લોકની અંદર વ્યક્તિ છે ધારો કે બ્રહ્મના આનંદનો ખ્યાલ ના હોય, પણ હું તમને જે સુખની વાત કરતો હતો ને, અલગ અલગ અનુભવ, પૂછે ડૉક્ટર સ્વામી મૂળશંકર વ્યાસની વાત કરે. 7 વિષયમાં MA હતા, ઓકલ્ટ સાયન્સને જાણકાર, તંત્ર વિદ્યા એ પણ પોતે જાણતા હતા. તો આફ્રિકાની અંદર ઝામ્બિયા દેશ, એ ઝામ્બિયા દેશના રાષ્ટ્રપતિ કેનેથ કોન્ડા, તો એ લોકો અમેરિકાની અંદર ત્યાં UNOમાં મળેલા. અને એ બાજુમાં હતા મૂળશંકર વ્યાસ. તો મૂળશંકર વ્યાસે એના જે રાષ્ટ્રપતિ હતા એને કંઈક એડવાઇસ આપી તો ઝામ્બિયા દેશ છે એમાં ખૂબ પ્રગતિ થઈ. તો એને વિચાર થયો કે મૂળશંકર વ્યાસ મારા એડવાઇઝર તરીકે ઇન્ડિયામાંથી અહીંયા મારા દેશમાં આવે કે ના આવે. એટલે વિનંતી કરી મૂળશંકર વ્યાસને કે તમે ઝામ્બિયા આવશો, અને સલાહકાર તરીકે કે હું આવું, વાંધો નહીં. હવે સલાહકાર તરીકે ત્યાં એ હતા. હવે પ્રસંગ એવો થયો કે 1974ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ યોગી બાપા ધામમાં ગયા ને પછી નાયરોબી ગયેલા, અને મૂળશંકર વ્યાસ બેઠા હતા, સભામાં આવેલા. સભા પતી ગઈ પછી પ્રમુખ સ્વામી મહારાજને કે યોગીજી મહારાજના મુખ ઉપર મેં જે હાસ્ય જોયું એવું હાસ્ય મેં કોઈના મુખ ઉપર જોયું નથી. ઘણા રાષ્ટ્રપતિઓ, ઘણા પ્રાઇમ મિનિસ્ટરો, મોટા રાજાઓ, એ બધાને મળ્યો છું, કોઈના મુખ ઉપર આવું હાસ્ય નથી. તો ડૉક્ટર સ્વામીના મનમાં એમ થયું કે હવે આપણી સભામાં આવ્યા છે, લગ્નમાં વરરાજાના ગુણ ગાવા પડે ને, લગ્ન થાય તો લગ્નમાં વરરાજાના ગુણ ગાવા પડે. અહીંયા આગળ આવ્યા છે તો કહેતા હશે. પણ સભા પતીને પછી એમણે કીધું મારા ઘરે પધરામણીમાં આવશો? ડૉક્ટર સ્વામીને વાત કરી. એટલે ડૉક્ટર સ્વામી કીધું કે સારું. પછી થયું કે ના, આમને કંઈક થયું હોવું જોઈએ. ઘરે ગયા, હસ્તલિખિત હજી છપાવવાનું બાકી હતું, એ પુસ્તક હતું. એ પુસ્તકની અંદર યોગીજી મહારાજને 1962 કે 63ની સાલમાં મુંબઈની અંદર ખાલી 10 મિનિટ માટે મુલાકાત થયેલી હતી, અને નંદા સાહેબ સાથે આવેલા એ અનુભવનું વર્ણન જેમણે કર્યું એ પુસ્તકમાં લખેલું. એને થયું કે આ વાત મારી સાચી છે. હવે એને આ બધી ઓકલ્ટ સાયન્સ આવડે છે કે નહીં. 1980માં પ્રમુખ સ્વામી મહારાજ ફરી વખત ગયા હતા.
એટલે વિવેક સાગર સ્વામીને આત્મ સ્વરૂપ સ્વામીને પોતાના ઘરે લઈ ગયા અને લઈ જઈને એમણે વાત કરી. એમણે કહ્યું કે તમને યોગી બાપા થકી આ પ્રસંગ થયેલો તો બોલો તો શું હતું. તેમણે વર્ણન કર્યું કે આવો અનુભવ થયો હતો. પછી કીધું કે આ ટેબલ છે, તમે કોઈ પણ પુષ્પ મનમાં ધારો એની સુગંધ તમને આમાંથી આવશે. તંત્ર વિદ્યા. એને થયું મારું આપણે ટ્રાય તો કરીએ. 2 જણા હતા. હવે એક ટેબલમાંથી કે 2 પુષ્પની સુગંધ તો ના આવે ને. એમને તો પહેલાથી બધું ગોઠવ્યું હશે. તો વિવેક સાગર સ્વામીને આત્મ સ્વરૂપ સ્વામી એકે મનમાં સંકલ્પ કર્યો ગુલાબ, બીજાએ સંકલ્પ કર્યો મોગરો. તો જેણે ગુલાબનો સંકલ્પ કર્યો હતો આત્મ સ્વરૂપ સ્વામી, એમને ગુલાબની સુગંધ આવી અને વિવેક સાગર સ્વામીને મોગરાના પુષ્પની સુગંધ આવી. કે મારું આ ઓકલ્ટ સાયન્સ છે તો સાચું, આમાં ખોટું તો છે નહીં. યોગી બાપાથી એ પ્રભાવિત થયા હતા. તો જો મનુ સુબેદારે એ વાત કરી, મનુ સુબેદારે કીધું કે સ્વામી મેં આટલા બધા મહાત્માઓને મળ્યો છું, મહાનુભાવોને મળ્યો છું, આપના મુખ ઉપર જે અખંડ દિવ્ય આનંદ છે મેં કોઈના મોઢા ઉપર જોયો નથી. અરે યોગી બાપાને પૂછેલું 1970ની સાલમાં પ્રેસ રિપોર્ટરે, તમારે જિંદગીમાં આદિવાદી, અરે તમને ક્યારે પણ આદિવાદી ઉપાધિ આવી? યોગી મારે કે જિંદગીમાંય નહીં, જિંદગીમાંય નહીં, ક્યારેય પણ નહીં. યોગી બાપાએ જવાબ શું આપ્યો મનુ સુબેદારને કે તમારી સિદ્ધિનું આ રહસ્ય શું? યોગીજી મહારાજે કીધું મારા ગુરુ સાથી મહારાજની દ્રષ્ટિ મારા પર પડી ગઈ એટલા માટે આ અખંડ આનંદ છે. નિર્ગુણ સ્વામી બાજુમાં હતા કે સાહેબ એવું નથી, આ જોગી એમ કે છે કે સાથી મહારાજ મળ્યા પછી આ અનુભવ છે. જોગી તો અનાદિના છે અને અનાદિ કાળથી એમને આ સિદ્ધિ છે. એ મનુ સુબેદાર આ 1946ની સાલનો પ્રસંગ એ ત્યાં થયો. જો બીજો પ્રસંગ યોગી બાપાની જે હયાતીની અંદર થયો એ 1954ની સાલમાં કાળુપુરમાં નરનારાયણ મંદિર છે. તે વખતે આચાર્ય દેવેન્દ્ર પ્રસાદજી મહારાજ હતા. એમના દીકરા માંદા પડેલા હતા અને અસારવાની અંદર ત્યાં આગળ આચાર્ય મહારાજનું મકાન, તે અસારવામાં પહેલાં એમનું મકાન હતું. હવે એ માંદા હતા. યોગી બાપાને ખબર પડી. યોગી બાપા આવેલા અમદાવાદમાં 1954ની સાલમાં અને યોગીજી મહારાજ એમણે પોતે કીધું કે મારે મળવા માટે જવું છે, માંદા છે તો આપણે જઈએ. હવે પૂર્વ તૈયારી કરવા માટે જયંતિભાઈ કોઠારી એ ત્યાં આગળ ગયા. તો દેવેન્દ્ર પ્રસાદજી મહારાજ હતા ત્યાં આગળ. કાળુપુર મંદિરના ટ્રસ્ટી હતા નવીનચંદ્ર શેઠ કરીને, એ પણ હાજર હતા. અને ત્યાં આગળ ભોગીલાલ ત્રિવેદી, ભારત દેશ સ્વતંત્ર થયો તો રેલવેના પ્રથમ ભારત ખાતેના ટ્રાફિક ઇન્સ્પેક્ટર એ ભોગીલાલ, DTS કહેવાતા, ટ્રાફિક ઇન્સ્પેક્ટર ફર્સ્ટ એ બનેલા. એ જૂના મંદિરના જ હતા, એ પણ ત્યાં હતા. એ બેઠા હતા અને જયંતિભાઈએ વાત કરી યોગી બાપાની ઈચ્છા છે કે તમને આગળ મળવા માટે આવું. બહુ રાજી થયા આચાર્ય મહારાજ. એમણે કીધું કે યોગી મહારાજનો અમારા પર બહુ પ્રેમ છે, એ નિર્દોષ મૂર્તિ છે, એનું વાણીને વર્તન છે એમાં એકતા છે અને અમારા પર બહુ પ્રેમ રાખે છે, આવું વાત કરી. તે વખતે ભોગીલાલ ત્રિવેદી એ જૂના મંદિરના સત્સંગી બોલ્યા કે મેં ઘણી બધી વખત ગુણાતીતાનંદ સ્વામીની વાતો વાંચી છે. એ રેલવેમાં સર્વિસ કરે, બહારનું પાણી પીવે નહીં, ઘરેથી ટિફિન લઈ જાય અને ટિફિનનું જ ખાવાનું ખાય અને સ્વામીની વાતોનું વાંચન કરેલું. એ પોતે એવું બોલ્યા, એણે પોતે એવી વાત કરી કે મેં આટલી બધી વખત વાંચન કર્યું છે પણ યોગીજી મહારાજ જ્યારે સ્વામીની વાત બોલે અને એના થકી મને જે શાંતિનો અનુભવ ને સુખનો અનુભવ થાય છે મારા વાંચનથી થતો નથી. અક્ષરવિવાહ.com એક સંસ્કારી, ધાર્મિક અને સુંદર પાત્ર શોધવા માટેનો ઉત્તમ વિકલ્પ. અહીં આપ ફ્રી રજિસ્ટ્રેશન દ્વારા આપના મનગમતા પાત્રને મિનિટોમાં જ શોધી શકો છો. વળી નજીવી રકમમાં જ પ્રીમિયમ મેમ્બર બની તમારા પસંદિત પાત્ર સાથે કોન્ટેક્ટ પણ કરી શકો છો. તો રહસ્યની જુઓ છો, આજે જ વિઝિટ કરો www.અક્ષરવિવાહ.com.